કોમેન્ટ આવી હો કે વેદુ કે હું હોય ને કે વ્લોગ સારો જ ઉતરે કે કઈ ઘટે નહીં. દિવસ ને એટલું કહું છું બોલી જાય ઘંટી વાળી આવે ને ઘંટી હા એમાં એકવાર દબાવતા જાવ બધા. બોલે તો પાર્ટી બોલતે બોલે તો પાર્ટી. તો કેમ છે ભાઈઓ મજામાં? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને ભાઈ વાઈફાઈ આવી ગયું છે ને એક નંબર સ્પીડ આવે છે. ઓ ભાઈ એમાં એવું છે મને સ્પીડની હું તમને એમ કેમ કહું છું કે સ્પીડ સારી આવે છે ને આમ ને તેમ ને એનું કારણ કહું. કાલ રાત્રે ભાઈ વ્લોગ અપલોડ કરવા મૂક્યો મેં, બરાબર? જેમ હું નોર્મલ અપલોડ કરવા મૂકું એમ જ મેં રાત્રે વ્લોગ અપલોડ કરવા મૂક્યો. અને તમે વિચારશો કે 10 મિનિટ કે એટલાનો 11 મિનિટનો વ્લોગ હતો. લગભગ કાલ મેં છે ને સાઇઝ ઓછી રાખી હતી વિડીયોની. ટ્રાય કરું સાઇઝ ઓછી રાખીને ટ્રાય કરું કે કઈ રીતનું કદાચ વહેલું અપલોડ થાય કે મોડું અપલોડ થાય. એટલે ટૂંકમાં 6 GB નો વ્લોગ હતો કાલનો, બરોબર? જે આજે તમે સવારે જોયો એ વ્લોગ તમે માનશો મેં ટાઈમર સેટ કર્યું 6 મિનિટમાં અપલોડ થઈ ગયું વિથ પ્રોસેસિંગ. પ્રોસેસિંગ એ થઈ ગયું અને અપલોડ એ થઈ ગયું 6 મિનિટમાં. ગાંડી સ્પીડ આવે. ઓ ભાઈ હવે તમ તારે હું ગમે ત્યાં આવીશ ને આખો દી વ્લોગ ઉતારીને ઘરે વ્યૂ આવી પછી ઘરે શાંતિથી એડિટ કરીને પછી તમે તારે અપલોડ કરવા મૂકી દો એટલે 15 મિનિટ તો બહુ સારા વ્લોગને અપલોડ થવા માટે. એટલે એવું છે ભાઈ, વાઈફાઈ આવી ગયું છે. હવે તમે તારે વ્લોગ તમારા ટાઈમે આવશે એનો કાંઈ વાંધો નહીં. અને અત્યારે જો હજી ગામમાં નીકળો જ છું બરોબર બહાર. અને હવે આપણે જગ્યાએ પછી પાછા ફોટોશૂટ કરવા બધા જવું છે. જોઈએ હવે કેમ થાય છે, બરોબર? તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વ્લોગમાં બન્યા રહેજો. અને હમણાં જે વ્લોગ આવે છે બધા કેવા લાગે છે, કાલનો વ્લોગ કેવો હતો એ બધું કહેતા રહેજો કોમેન્ટ સેક્શનમાં. સપોર્ટ દેખાડતા રહેજો. અને હવે આપણે કંઈ વાર નથી, બરોબર? અડધો પડાવ તો પાડી ગયા છીએ આપણે. મોનિટાઇઝેશન ચાલુ થવાની તૈયારી છે. એટલે સપોર્ટ દેખાડવા માંડો તો વાંધો ન આવે. 700 સબસ્ક્રાઈબર છે, 1000 કરવાના છે. ફટોફટ કરવાનું. તમારે જે કોઈ વાલા ભાઈ બહેન હોય ને બધા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો. હાલો તો ભાઈ નાઈ ધોઈને ઓલ સેટ નાઈ ધોઈ લીધું છે ને ઓલ સેટ થઈ ગયા છે, બરોબર? હવે આપણે જઈએ છીએ બહાર. બ્લોગનો રિસ્પોન્સ તો તમે સારો આપો છો, એમાં કંઈ ખોટું નથી. વ્યવસ્થિત તમે કોમેન્ટ કરો છો. અરે ગેર કેમ નથી પડતો? હા હજુ ગેર કાં નથી પડતો? ઘડીક તો બી જવું. કાંઈ વાંધો નહીં. હાલો વ્લોગમાં બન્યા રહેજો. તમે તારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એમ તો તમે બધા કરો જ છો, તોય હજી રેશિયો થોડોક જ વધ્યો છે. હવે 60 40 નો થઈ ગયો પાછો. 60 સબસ્ક્રાઈબર ને 40 અનસબસ્ક્રાઈબર. પેલા 60 અનસબસ્ક્રાઈબર હતા. કાંઈ વાંધો નહીં. હાલો વ્લોગમાં બન્યા રહેજો. અમે આવ્યા છીએ સતડિયા બેહવા, બરોબર? અને કેટલા વાગ્યા અત્યારે? 2:30 વાગ્યા છે, બરોબર? બપોરના 2:30 વાગ્યા. રાતના ક્યાંથી હોય છે? નાઈ જોઈને બહાર આવ્યા. અમારા નિકુલભાઈ છે, બરોબર? જયપાલભાઈ છે, યુવરાજભાઈ છે, અમારા કાનાભાઈ છે, કાના દાદા હોય. બધા રામ રામ કરજો ભાઈ. રામ. ધીરુભાઈના સુપુત્ર, બરોબર છે. હા ભાઈ છે ઈ તો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ, બાકી બીજું કાંઈ ન ઘટે ભાઈ. મહિપતભાઈ કે એમ મને શું કહે ખબર? વ્લોગ સબસ્ક્રાઈબ કરો. મને ઓલો વ્લોગ મૂક્યો પછી આપણે ત્યાં ઓલા બંગલાવાળો ભૂત બંગલાવાળો ગયા હતા ત્યાં પછી એમાં કોમેન્ટ આવી કે વેદુ કે હું હોય ને કે વ્લોગ સારો જ ઉતરે કે કાંઈ ઘટે નહીં. હા મહિપતભાઈની કોમેન્ટ છે. મહિપતભાઈ કે તમારો ખૂબ ખૂબ આભાર મહિપતભાઈ. તમને બધા યાદ કરે છે. તમારે બેહવા કેમ નથી આવતા? શું થયું? તમને તકલીફ કઈ પડી ગઈ છે? ઝાડા ઉલટી જાય છે. કાંઈ વાંધો નહીં. અમે બધા તમને મિસ કરીએ છીએ. આપણે વ્લોગ થ્રુ એમને પહોંચાડીએ. આ વ્લોગની હું લિંક એને શેર કરીશ. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે વ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ તમારા માટે એક સરપ્રાઈઝ હું તમને કહું. અમે ગયા હતા એક જગ્યાએ અત્યારે 2-3 કલાક માટે, બરાબર? 2 કલાક માટે ગણો ને તમે એમ તો. હવે 2 કલાકનો જે સમયગાળો છે ને મેં આ વ્લોગમાં હું નહીં બતાવું. એનો એક સ્પેશિયલ વિડીયો આવશે. આ વ્લોગ તમે કાલે જોતા હશો. તમે જોતા હશો ત્યારે કાલે છે, કારણ કે હું આજે શૂટ કરું છું. અને કાલ લઈને પરમ દિવસે એટલે તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ને એના બીજે દિવસે એક વિડીયો આવશે. અને તમે ખાલી વિડીયો જોજો, સ્પેશિયલ વિડીયો, બરોબર? હું તમને કહું વ્લોગ નહીં હોય,
વ્લોગ નહીં હોય, વ્લોગ ટાઈપ હશે, પણ આપણી આ જે ગાડી છે ને એ ટેસ્ટિંગ થઈ ગઈ બરોબર, અને એનો સ્પેશિયલ આ વિડીયો આવશે. એટલે બહુ અત્યાર સુધીની મારી મહેનત વાળો વિડીયો, એમાં એડિટિંગ બહુ જોશે, બહુ એડિટિંગ જોશે બરોબર. એટલે તમે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બીજું કે એ વિડીયો તમે ખાલી જોજો, નાનો હોય છે કે મોટો હોય છે કંઈ ખબર નહીં, કારણ કે અમુક વસ્તુઓમાં કાપવી પડે, અમુક પાછી રાખવાની, મ્યુઝિક નાખવું પડે, આ છે તે છે, બહુ એડિટિંગ તો એમાં જોઈએ બરોબર. એટલે હું તમને એટલું કહેવા માંગુ છું કે એ વિડીયો તમે ખાલી જોજો ને એટલે તમારે આમ દિલ ખુશ થઈ જાય, જે લગભગ તો કોઈ એવું કરતું જ નથી, કારણ કે એમાં છે ને ભાઈ રિસ્ક બહુ છે. રિસ્ક એટલે કઈ રીતે ખબર, તમને જે વસ્તુ વાલી હોય ને એ વસ્તુમાં કંઈક તકલીફ આવે ને તો તમને બહુ દુઃખ થાય બરોબર છે. જે વસ્તુ તમને વાલી હોય ને એમાં તકલીફ આવે એટલે દુઃખ થાય કે નહીં. મને મારી આ ગાડી સ્વાભાવિક છે, વાલી તો હોય જ, તો એમાં કાંઈક તકલીફ આવે તો આપણને દુઃખ થાય. એટલે એમાં એ રિસ્ક વાળું કામકાજ હતું, ને છતાંય મેં કીધું હતું. અને ભાઈ શું વિડીયો બન્યો છે આ, હું તમને એટલે કહું છું કે તમે એ વિડીયો જોજો ખાલી એકવાર. તમને ન ગમે ને તો તમતાર જે તમારું બે ફાર્મ કોમેન્ટમાં લખજો, હું તમને નાની પડું, પણ પેલા આખો વિડીયો જોજો. અડધો લઈને કોમેન્ટ ન કરવા માંડતા બરોબર. એટલે તમે આ વિડીયો આ વ્લોગ જ્યારે જોવો છો એના બીજે દિવસે વિડીયો આવશે, સવારે 9 વાગે જ આવશે બરોબર, પણ ખાલી એકવાર જોજો ખાલી. એટલે તમને છે ને ભાઈ મજા ન આવે ને તો તમતાર મારું નામ ફેરવી નાખવાનું તમતારની સ્વીટ. તો ભાઈ અમે આવ્યા છીએ ભાઈબંધની વાડીએ, અને અહીંયાના એક બીજા ભાઈબંધનો બર્થડે છે, એટલે ભાઈ બેઠા છે ને પ્રોગ્રામ કર્યો છે જમવાનો બરોબર. હમણાં ભાઈ આવે છે રસોઈયાવાળાને બનાવી દે, પછી બધા ધીમે ધીમે ભેગા થાય છે ને આવી કંઈક વાડી છે ભાઈ, બહુ મજા આવે ભાઈ આવી રીતે પ્રોગ્રામ. અરે હા શું થઈ ગયું, આવી કંઈક વાડી છે અને અહીં બેઠા છીએ બધા. જો આ કૂવો છે ને અહીં હું ઊતો છું તૈકે બરોબર. ને ભાઈ વાડીએ બેસવાની તો ભાઈ અલગ જ મજા છે, હું તમને કહું. અહીંયા જે પીસ મળે, આનંદ મળે ને ભાઈ એ ક્યાંય ન મળે. એટલે હજી જમવાનો પ્રોગ્રામ કરીએ છીએ, હું બનાવવાનું છે એ કંઈ ખબર નથી, પછી જોઈ બધું ગોતીએ છીએ ને વિચારીએ છીએ કે હું કરું હું ન કરું, ને પછી તમને મળવું જ્યારે જમી વમી લઈ, કાં તો પછી જમવાનું બનાવતા છે ત્યારે થોડાક હું શોર્ટ બોટ કે એવા કાંઈક સિનેમેટિક શોટ નાખીશ. જોતા રહેજો અને બ્લોગમાં તમે બન્યા રહેજો. તો ભાઈ અહીંયા અમે વાડીએ બેઠા છીએ ને કલાકથી બેઠા છીએ, હજી લાઇટ આવી નથી. આ લાઇટ ક્યારે આવશે આ કપૂભાઈ? એવું છે, મીટર જ બંધ છે એવું છે ને? કાંઈ વાંધો નહીં ભાઈ, અમે લાઇટની વાટે છે. તમારા રવિભાઈ હારે છે અમારી. જય માતાજી ભાઈઓ. લાઇટ આવે એટલે અમને તમને બધું આખું દેખાડ્યું, અટાણે નથી દેખાય એમ કાંઈ. એમાં એવું છે અત્યારે ભાઈ અત્યારે કઈ છે ને લાઇટ છે નહીં, એટલે અંધારું છે બધે. મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ છે ખાલી. લાઇટ આવે ને પછી તમને આખી વાડી બતાવીએ બધી. ભાઈ તો અમે કામથી બહાર આવ્યા હતા વસ્તુ લેવા, સામાન, અને આમ જો તમે ખાલી જો કોક નાખ દેતા ને બિચારાને કુચળતું ગયું છે ભાઈ. તમે આવું બધું ધ્યાન રાખો. અરે આ કેમ આવું આવે, ઉભા હું કેમેરા ઓરખો કરું. તમે જો ભાઈ આવું ન કરાય, બધું ધ્યાન રાખવું જોઈએ. એટલે હું તો તમને એ જ સૂચના દઉં કે ભાઈ ધ્યાન રાખજો, કાંઈ થાય નહીં એનું ધ્યાન રાખજો ભાઈ. આવું બધું તમારે જોઈને હાલવું રસ્તે. અમે અત્યારે આવ્યા અને અમે જોયું, મેં કીધું આ બધું શું છે એમ. અમે અહીંથી જતા હતા વાડીએ પાસે સામાન લેવા ગયા હતા પ્રોગ્રામનો, એટલે મેં કીધું આ બધું તમારે બહુ ધ્યાન રાખવા જેવું છે ભાઈ. આમાં છે ને ભાઈ આપણને પાપ લાગે, ખોટો આપણે પાપ લેવો એમ. એટલે ભાઈ તમે છે ને ભાઈ રોડ વચ્ચાળે રોડ રસ્તે નીકળો ત્યારે આજુબાજુ જોઈને, ખાસ તો નીચે ધ્યાન રાખો. અમે હમણાં ભગોડા ગયા હતા ને મોગલધામ, અમને 17 વખત નાગદાદા અલગ અલગ જગ્યાએ મળ્યા. અમે ઠેઠ સુધી ગાડી 30 જ હાકી, 30 થી વધારે નહીં, 40 નહીં, ફૂલ વરસાદ અને ભાઈ અલગ અલગ જગ્યાએ અમને મળ્યા ભાઈ. તો તમારે ભાઈ ધ્યાન રાખવું અને તમારે સાવચેતી રાખવી ભાઈ, અને આપણને નુકસાન ન થાય અને કોકને નુકસાન ન થાય. કોઈક બિચારા કોઈક જીવજંતુ હોય એને નુકસાન થાય, એટલે એવું બધું આપણે ધ્યાન રાખવું જોઈએ. બાકી તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે પ્રોગ્રામમાં જઈએ. જો બબ્બુભાઈ અમારે જો ટમેટા કાપે છે, નાના પીસ કરજો. નાના પીસ કરે છે ભાઈ ટમેટા. એ બબ્બુભાઈ રામ રામ કરજો બધાને. રામ રામ ડાયરા ને ભાઈ, રામ રામ.
પાર્ટી બોલતે બોલે તો પાર્ટી બાકી રાણો રાણાની નાઈક તો એમ ને તમે અમારા વ્યુઅર્સ ને કઈ કહેવા માંગો છો? વિવોસ ને એટલું કહું છું પેલી જે ઘંટી વાળી આવે ને ઘંટી હા એમાં એકવાર દબાવતા જાવ બધા બધાય અને અને યાર આવી રીતના જોતા જાવ છો તમને શરમ નથી આવતી. સપોર્ટ કરો. સપોર્ટ કરો ને આને થોડુંક આગળ વધારો અને સપોર્ટ કરો. જય માતાજી જય ભવાની. ભાઈ રોટલો શાય પાપડ અને દાળ મજા આવી જાય ને. લીંબુ કોણ જોતું ભાઈ? અદુભાઈ હેપી બર્થડે. થેન્ક યુ